નમસ્કાર ગુજરાત મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે। તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો આંગણવાડી બહેનો માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે। આંગણવાડીની બહેનો કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે। ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે। સાથે આંગણવાડીના વર્કરને ગ્રેજ્યુએટી પણ મળશે। હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેજ્યુએટી ફરજિયાત ચૂકવવી પડશે। મહત્વનું તો એ છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એવા સંજીવ ખન્ના અને જસ્ટિસ અભય ઓકાની બેચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી હતી। લાખો આંગણવાડીની બહેનો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે કે આંગણવાડીની બહેનો હવે કર્મચારી જ ગણાશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 2024માં આયુષ્માન કાર્ડ ધારકોને થશે મિત્રો મોટો ફાયદો। અત્યાર સુધી આયુષ્માન કાર્ડ નીકળતા હતા એમાં 5 લાખ વીમાની માહિતી હતી, પરંતુ હવે 10 લાખ સ્વાસ્થ્ય વીમો મળે તેવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે। તો આજે જ નવું કાર્ડ બનાવો, જેમાં મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આવકનો દાખલો, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની મિત્રો જરૂર પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર બુક કરાવતા જ મળશે મિત્રો 50 લાખનો વીમો। તો મિત્રો ઘણા બધા ઘરોમાં એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થાય છે, પણ ઘણા લોકોને ખબર નહીં હોય કે એલપીજીના સિલિન્ડર ઉપર સરકાર તરફથી પૂરા 50 લાખ રૂપિયાનો લાભ અપાય છે। દેશની સરકારની તેલની કંપનીઓ એલપીજી વપરાશ કરતા ગેસ સિલિન્ડર ઉપર 50 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવામાં આવે છે। વપરાશકર્તાઓને જેમ કે બાટલો નોંધાવે છે તે સાથે જ તેના પરિવારને આ ઇન્સ્યોરન્સ મળી જાય છે। અને ખાસ વાત તો એ છે કે આ ઇન્સ્યોરન્સ માટે વપરાશકર્તાના ગજવામાંથી 1 રૂપિયાનો પણ ખર્ચો નહીં થાય મિત્રો। ઉલ્લેખનીય છે કે મિત્રો એલપીજી ઘણો જ્વલનશીલ હોય છે અને તેના કારણે દુર્ઘટનાઓનું જોખમ પણ રહે છે। ઘણીવાર બાટલો ફાટવાના કિસ્સા બનતા રહે છે। આવી ઘટનાઓના ભોગ બનનારને મદદરૂપ સરકાર તરફથી આ વીમા કવચ અપાય છે। ગેસ સિલિન્ડર ફાટવા જેવા બનાવમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો અધિકાર વપરાશકર્તા પાસે હોય છે। કોઈ પણ વપરાશકર્તા પોતાના પરિવાર માટે પેટ્રોલિયમ કંપની પાસે 10 લાખ રૂપિયા સુધીની ક્લેમ કરીને લઈ શકે છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 16મો હપ્તો ક્યારે આવશે? 15મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આવી સ્થિતિમાં ઘણા ખેડૂતો પૂછી રહ્યા છે કે સરકારના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ક્યારે મોકલી શકે છે। મીડિયા અને રિપોર્ટ્સ અનુસાર મિત્રો સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો આવતા વર્ષે એટલે કે મિત્રો ફેબ્રુઆરી અથવા માર્ચ 2024માં ટ્રાન્સફર કરી શકે છે। નોંધનીય છે કે સરકારે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો 7 જિલ્લામાંથી પસાર થશે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા। આ વર્ષે ફરી રાહુલ ગાંધી દેશના પ્રવાસ કરવાના છે, જેમાં તેઓને ભારત જોડો ન્યાય યાત્રા કુલ 6713 કિમીની હશે મિત્રો। આ ભારત જોડો ન્યાય યાત્રામાં ગુજરાતમાં 7 જિલ્લામાંથી પસાર થશે। દરમિયાન મિત્રો રાહુલ ગાંધી ગુજરાતમાં 445 કિમીની ભારત જોડો ન્યાય યાત્રા કરશે મિત્રો। ગુજરાતમાં આ યાત્રા રહેશે। યાત્રામાં 100 લોકસભા બેઠકો સમાવી લેવામાં આવશે મિત્રો। આ યાત્રા 14 જાન્યુઆરીએ શરૂ થશે, જે 20 માર્ચ સુધી ચાલશે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતના યાત્રાધામ માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવી। અમદાવાદથી કોઈપણ યાત્રાધામ જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવી છે। હવે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ પહોંચવું હોય તો ખૂબ જ ઝડપી શક્ય બનશે। 27 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। હેલિકોપ્ટરની સેવા માણવા
માટે તેની ટિકિટ ઓનલાઈન બુક કરાવવી પડશે. તમે www.aerotransની વેબસાઇટ પર જઈને ટિકિટ બુક કરાવી શકો છો. હેલિકોપ્ટર તમને અમદાવાદના રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા એરોટ્રાન્સ પરથી મળી જશે મિત્રો. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.